મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર જ રાજસ્થાન મધ્યપ્રદેશથી ઠલવાય છે। દારૂ રાજ્યના ડીજીપી આદેશ કર્યો છે। દરેક પોલીસ સ્ટેશન અંદર 100 કલાક અસામાજિક તત્વો અને ગુંડા તત્વોએ સામે કાર્યવાહી કરવામાં આવે ત્યારે કોંગ્રેસના સાંસદ અને ધારાસભ્ય બનાસકાંઠાના જિલ્લા પોલીસ વડા મોરચો માંડ્યો છે। ગાંધીના ગુજરાતમાં દારૂ ખાલી કાગળ પૂરતી સીમિત રહ્યો છે। બુટલેગર બેફામ બન્યા છે। રહેમ નજર હેઠળ ગુજરાતમાં દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે તેવા પત્ર લખીને નિષ્ઠાવાન મહિલા એસપીને પોલીસ વડા તરીકે નિમણૂક કરવામાં આવે। ન્યૂઝ 7 ઇન્ડિયામાં તમારું સ્વાગત છે। હું છું પરમાર ભગીરથસિંહ। અસામાજિક તત્વો અને ગુંડા તત્વો હોળીની રાત્રે જે આતંક મચાવવામાં આવ્યો હતો, રાજ્ય ડીજીપી ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનને આદેશ આપ્યો હતો કે આવનારા 100 કલાકમાં સામાજિક તત્વો ગુંડા ઉપર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે। તે માટે ગુજરાતના મુખ્યમંત્રી કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પત્ર લખીને રજૂઆત કરી છે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશથી દારૂ ઠલવાઈ રહ્યો છે અને ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પૂરતી સીમિત રહ્યો છે। બુટલેગર બેફામ બન્યા છે। રહેમ નજર હેઠળ આજે પણ ગુજરાતમાં દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે। દારૂ દૂષણના કારણે કેટલી મહિલાઓ વિધવા બની છે, બાળકોને પરિવાર પર કેટલી અસર થાય છે। પરિણામે બહેન દીકરીઓને વિધવા કરનાર ભ્રષ્ટ અધિકારીઓને બદલે નિષ્ઠાવાન મહિલા એસપીને બનાસકાંઠા જિલ્લામાં પોલીસ વડા તરીકે નિમણૂક કરવામાં આવે। બનાસકાંઠાના અક્ષયરાજ મકવાણા અગાઉ પણ કોંગ્રેસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વિધાનસભા ચૂંટણીમાં આક્ષેપ કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત ગેનીબેન ઠાકોર અગાઉના એસપી તરુણ દુગલ આક્ષેપ કરવામાં આવ્યા હતા। જિલ્લામાં દારૂના અડ્ડા ચલાવે છે। ઉલ્લેખનીય છે કે મોટા ભાગના ભાજપના ધારાસભ્ય અને મંત્રીઓ જિલ્લા પોલીસ વડા અને કલેક્ટર માંગણી કરતા હોય છે, પરંતુ પ્રથમ કિસ્સો હશે। ધારાસભ્ય અને સાંસદ સભ્ય એસપી બદલે મહિલા એસપીને જિલ્લા પોલીસ વડા તરીકે ચૂકવવાની માંગણી કરી રહ્યા છે। આપનું શું માનવું તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા।